વાલા બહેનો, ભગવાને રક્ષા કરી એવા કેટલાય ભક્તો મહારાજ હતા તેની રક્ષા કરતા, પછી કરતા, આજની તારીખમાં એવા જે ભક્તો નિષ્ઠાવાળા હોય અને કંઈ મુશ્કેલીમાં આવે મહારાજ દોડીને એની રક્ષા કરવા માટે આવે છે. એવા સ્વામિનારાયણ ભગવાન અત્યારે આ કળયુગમાં દયાળુ પ્રભુ છે. આપણે હવે એક વાત કરવી છે કે વિજાપુર ગામ, જે વિજાપુર ગામના એક મહાન ભક્ત થઈ ગયા, આપણે બધાએ જાણીએ છીએ, જેનું આખું આખ્યાન વિજાપુર ગામના વજીબા, વિજાપુર ગામના વજીબા થઈ ગયા. એ ગામની વાત કરવી છે. વજીબાની વાત તો આપણે પછી નિરાતે કરશું, પણ એ વિજાપુર ગામમાં એક ગોપાળદાસ કરીને પાક્કા હરિભગત અને તાંબા પિત્તળના વાસણ ઘડવાનો એનો ધંધો હતો. અને પોતાનો ધંધો કરતાં કરતાંય ભગવાનનું ભજન કર્યા કરે. ભજન કરતાં એમાં આ પહેલાં છે ને એને સત્સંગ નહોતો, આ ગોપાળદાસભાઈને પહેલાં સત્સંગ નહીં, એટલે પોતે કબીર પંથમાં હતા, પણ મુમુક્ષુ બહુ, એટલે એમાં વળી ગામડે ફરતા ફરતા સંતો આવેલા, ક્યાંકથી સંતનો યોગ થઈ ગયો અને ભાગ્યશાળીને જ ભગવાન ભેટે છે. એટલે પછી સંતો પાસે કથા સાંભળવા જાય, રોજ જાય. એમાંથી ગોપાળભાઈને ગળે ખરેખરી વાત ઉતરી ગઈ અને મનમાં થઈ ગયું કે ઓહો, આવા ભગવાન, આવા સંતો, આવા એના નિયમ ધર્મ. એટલે પછી મનમાં થયું કે હું કંઠી બંધાવું. સત્સંગી થયા, વ્રતમાન ધરાવ્યા, સત્સંગના બધાય નિયમ ધર્મ મીડિયા પાળવા, તિલક ચાંદલો કરે, પૂજા પાઠ કરે અને ઘરમાં જે કાંઈ સંતોએ કીધી રીતે આચાર વિચાર સદાચાર પાળવું, ચાળવું, ગાળવું અને કામ ધંધો કરતાં કરતાં સ્વામિનારાયણ મીડિયા ભગવાનનું ભજન કરવા. સત્સંગી થઈ ગયા એટલે બીજા હોય ને એના પંથના એ મીડિયા હેરાન કરવા કે આપણો આ જૂનો ધર્મ મૂકીને તો આ નવો ધર્મ ક્યાંથી લાવ્યો? એ કે ભાઈ નવો નથી. બધા ભેગા થઈને એના જે ઓલા ગુરુ હોય ને બાવાજી, એની પાસે ગયા અને એને જઈને વાત કરી કે ગુરુ, તમને કાંઈ ખબર છે કે આપણો ઓલો ગોપાળદાસ નહીં, હા, એ તો સ્વામિનારાયણનો થયો, એને કંઈક સમજાવો અને સમજાવીને ફરીને આપણા પંથમાં લાવો. એમ આ બાવાજીને બધાએ વાત કરી એટલે બધા થયા ભેગા. બાવાજી આવ્યા અને પછી ગોપાળદાસને બોલાવ્યા. ક્યાંય મળવા આવો તે ગોપાળદાસ આવ્યા. ગુરુ કહે, જો ગોપાળદાસ, આપણા આ સંપ્રદાયમાં તને શું ઉણપ લાગી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તને શું સાચું લાગ્યું? તે આપણો આ સંપ્રદાય મૂકીને તું એનો થયો, એમાં હું તે લાભ જોયો, હું તે ભાળ્યું? આવું બધું એના ગુરુ પૂછવા માંડ્યા. અને આપણામાં હું તે દૂષણ ભાળ્યું? ત્યારે ગોપાળદાસ કહેવા માંડ્યા કે જોવો ભાઈ, મેં જાણી જોઈને સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો છે, જાણી જોઈને કંઠી બાંધી છે અને મેં જાણી જોઈને આપણો ધર્મ છોડ્યો છે. એના ગુરુએ ઘણું સમજાવ્યું, પણ આ છે ને કાંઈ માન્યા નહીં. એના ગુરુ કહેવા મળ્યા કે અરે રે ગોપાળદાસ, તે તો મારું નાક કપાવી નાખ્યું, સમાજમાં મારું નાક કપાવી નાખ્યું. તને હું સત્યતા દેખાઈ ગઈ? તો કે સત્યતા એવી દેખાણી ને તો એ જ મેં સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધી છે. આ ધર્મમાં સત્યતા છે, સત્યતા છે, વ્યસન મુક્તિ છે, જીવન શુદ્ધિ છે, નીતિ છે, રીતિ છે, ધર્મ છે, એ ઘણું ઘણું છે. આપણામાં શું છે? આપણા ધર્મમાં કાંઈ શુદ્ધતા છે? એમ તો આ ગોપાળદાસ ફાટ એના ગુરુને મળ્યા જવાબ દેવા, ધર્મ જેવું છે કાંઈ? તમે જ વિચારો ને. અને સ્વામિનારાયણ તો સાક્ષાત પરમેશ્વર છે. આવું સાંભળીને બાવાજી તો એવા ખીજાણા ને કે તારા સ્વામિનારાયણ સાચા હોય ને તો મને પારખ્યું દે, ગમે તે ચમત્કાર બતાવે તો તારા સ્વામિનારાયણ એમાં સાચા માનની, અને નહીંતર આખી નાયત છે ને તારી વિરુદ્ધમાં થશે હો. ત્યારે ગોપાળદાસ કે
તમે કહો ને એ પારખ્યું આપું. બોલો હવે એ જમાનામાં પારખ્યું શું હતું ખબર છે? જ્યાં હોય ને લોઢાનો ગોળો. તમે લોઢાનો ગોળો જોયો હશે, અમે જોયો છે. અત્યારે આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે પ્રસાદીનું વસ્તુ સંગ્રહ કરવા માટે મ્યુઝિયમ બનાવ્યું છે. એમાં કુંડાળ ગામના કલા ભગતના હાથમાં જે ગોળો ઉપડાવ્યો હતો ને, આપણા સત્સંગમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં વાત છે, ભક્ત ચિંતામણીમાં પણ છે. એ ગોળો એટલે કે આવડો મોટો ન હોય, મોટા દડા જેવડો હોય, આમ આપણા ખોબામાં રહે ને એવડો. એ કલા ભગતને જે લાલચોળ ગોળો કરીને હાથમાં ઉપડાવ્યો હતો ને, એ ગોળો અત્યારે મ્યુઝિયમમાં પ્રસાદીની જગ્યામાં છે. તમે ક્યારેક મ્યુઝિયમમાં પ્રસાદીના દર્શન કરવા જાઓ તો જોજો. લાલચોળ ગોળો કરાવીને લાવ્યા. અને તમે તારા સ્વામિનારાયણ જો સાચા હોય તો તારી રક્ષા કરશે. ઉપાડ ગોળો. ત્યાં તો ગોપાલદાસ તો પરીક્ષા દેવા થઈ ગયા તૈયાર કે કાંઈ વાંધો નહીં, લાવો. તો એનો તો એટલો બધો ભગવાનમાં ભરોસો અને ભગવાનમાં વિશ્વાસ હતો આ ગોપાલદાસને. એના પંથીઓ બધા ભેગા થયા, ગોળો તપાયો, લાલ ચોળ ગોળો કર્યો ને કે લે ઉપાડો. હૃદયમાં ભગવાનની મૂર્તિ ધારી, સહેજ પણ અચકાણ્યા વગર, હે પ્રભુ તમે મારા હૃદયમાં રહેજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા કે એકદમ ઊનો લાલ ચોલ ગોળો ગોપાલદાસે લીધો હાથમાં લઈ અને બળથી સ્વામિનારાયણ 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 બોલીને 20 ડગલા હાલ્યા. અને તોય એને ગરમ લાગ્યો ને પછી નાખ્યો ગોળો હેઠો. અને પછી એટલું બધું બળ આવી ગયું આ ગોપાલદાસ ભગવાનના ભક્તમાં, વાહ મારા સ્વામિનારાયણ, વાહ મારા સ્વામિનારાયણ, કેવી મારી રક્ષા કરી, એમ કરીને નાચવા ને કૂદવા માંડ્યા. વાહ મારા સ્વામિનારાયણ, પ્રભુ દયાળુ, તમે મારી રક્ષા કરી. અને એના ઓલા ગુરુ બાવાજીને કે જોઈ લો મારા સ્વામિનારાયણનો પ્રતાપ. હવે તમે જોઈ લો, આ ગોળો હાથમાં લ્યો તમે. હવે મારું પારખું થઈ ગયું ને, હવે લ્યો તમે હાથમાં ગોળો. બધા હામું જોઈ રહ્યા, આંખ્યું તો બધાની પોળિયું થઈ ગયું કે હા લાલચોળ ગોળો. આના હાથ દાજ્યા નહીં, મનમાં તો થઈ ગયું કે ખરેખર એના સ્વામિનારાયણ હાચા. બધા એના મોઢા તો થઈ ગયા કાળા મશ. હાથ જોડીને કહેવા લાગ્યા કે અમારાથી એ થાય ને એવા ફંદામાં અમારે પડવું નથી. એમ કરીને બધા હાલવા માંડ્યા. ત્યારે ગોપાલદાસ કહેવા માંડ્યા કે ઊભા રહ્યો, સાંભળતા જાઓ. તમે આવા દ્રોહ પડ્યા મૂકીને મંડો સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા. એના ગુરુ બાવાજી તો એકદમ ઝંખવાણા પડી ગયા. ચૂપચાપ મૂંગે ત્યાંથી વયા ગયા. અને ભજન કરતા હતા, એ કરતા વિશેષ જોરથી અને ઉત્સાહથી આ ગોપાલદાસ ભજન કરવા માંડ્યા. અને ભગવાને રક્ષા કરી. તેથી એના અંતરમાં તો એટલો આનંદ થયો. ત્યાં રાત ને દિવસ આમ ભક્તિના ઉભરા આવે, સ્વામિનારાયણ. અને મનમાં થયું કે મારે મહારાજને માટે વસ્ત્ર બનાવવા છે. અને પછી પોતાના વિજાપુર ગામથી ચાલી મહારાજ માટે વસ્ત્ર ને દાગીના બનાવીને અમદાવાદ કાળુપુર મંદિરે આવીને ભગવાન નરનારાયણ દેવને વસ્ત્ર અને દાગીના પહેરાવ્યા. અને પછી એના પરિવારમાં કાયમ સત્સંગ થયો. આ ભગવાનના ભક્ત હતા. અને મહારાજે વજીબાની કેવી રક્ષા કરી, એ જ વિજાપુર ગામના વજીબાની વાત તો આપણે ઘણી વખત તમે સાંભળી છે, પણ આપણે ટૂંકમાં કહેવી છે કે વજીબાની મહારાજે કેવી રક્ષા કરી. હવે વજીબા પહેલાં તો માર્ગીના પંથમાં હતા કે બાવા સાધુ સંન્યાસી જે એને ઘરે આવે એ બધા વજીબાને ઘરે ઉતરે. એના મનમાં એવું કે ભગવાન લુગડામાં ભગવાન હોય, પણ સાધુ અસાધુની ઓળખાણ એને હતી નહીં. બસ ભગવાન લુગડાની સેવા. પણ કોણ હૃદયમાં ભગવાન ધારીને ભગવાનનું ભજન કરે છે એવા સાચા ખોટાની એને ખબર નહીં. એ વજીબા આવી રીતે બાવા સાધુ સંન્યાસીની સેવા કરતા. એ અરસામાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર હતા
અને નંદસંતો ગામડે ગામડે જીવોને ભગવાન ઓળખાવવા ફરતા એ વખતે ભાઈ રામદાસ ગામડે ફરતા ફરતા વિજાપુરમાં ગયેલા અને મનમાં થયું કે વજીબા સત્સંગી થયા છે તેની પરીક્ષા કરવા ભગવાન પછી આવેલા. પણ રામદાસભાઈ ત્યાં ઉતર્યા, બાવા જાણીને ઉતાર્યા કે આ સાધુ છે ને, તો કે અહીંયા ઉતરો વાંસળીમાં, કે અમે અહીં ન ઉતરી, કે કાં અમે સ્વામિનારાયણના સાધુ છીએ જ્યાં સ્ત્રીઓનો પગફેર ન હોય, તો કે અમારે તો મોટા મોટા બાવા સાધુ તમારી કરતાં જાડા ઊંચા દાઢીવાળા શીપિયાવાળા અહીં જ ઉતરશ, તો કે એવા અમે નથી. ગાય બાંધવાનું ઢાળ્યું હતું ત્યાં લીપીને સાફ કર્યું, ત્યાં ઉતારો આપ્યો. 8 દિવસ ભાઈ રામદાસ સ્વામી ત્યાં રહ્યા. એવી વાતો કરી પ્રગટ ભગવાનની, એવી વાતો કરી, ગામના ઘણાય સાંભળવા આવતા. પણ વજીબાને રંગ ખરેખરો લાગી ગયો અને 8 દીમાં તો પાક્કા સત્સંગી થઈ ગયા. સાચા ખોટાની ખબર પડી ગઈ. પ્રગટ પુરુષોત્તમ નારાયણની સર્વોપરી નિષ્ઠા થઈ ગઈ. એના ઘરવાળાનું નામ હતું કલ્યાણભાઈ. એ પણ સારા સત્સંગી થયા. પછી સંતો તો વૈયા ગયા, પણ વજીબા એવા ભગત થયા પછી તો હવે બાવલા હોકા પીનારા સલમ પીનારાને ઉતારો ન આપે. જ્યારે મહારાજ વિસનગરના હરિભક્તોને મુશ્કેલી હતી એની રક્ષા કરવા માટે વિસનગર જતા જતા વિજાપુર ગામમાં આવ્યા અને મૂળજી બ્રહ્મચારી મહારાજને એમ થયું કે આ વજીબા સત્સંગી થયા છે તો થોડીક પરીક્ષા કરી. ભગવાનના ભગતની મહારાજ પરીક્ષા કરે અને એ પરીક્ષામાં જો ભગત પાસ થઈ જાય તો ભગવાન પછી એને ન્યાલ કરી દે. તો મહારાજ બાવાનું રૂપ લઈને આવ્યા, વજીબાને ઘરે આવ્યા, કીધું કે અમે જાત્રાવાસી છીએ અને અહીંયા અમારે એક રાત રોકાવું છે. જાત્રાવાસી છીએ મેં માત કહો તો રહીએ અહીંયા રાત. કહે બાઈ બીજે ક્યાંય જાવો, ગામમાં ભીખ માગીને ખાવો, તમ જેવા તો ઢોંગી ધૂતારા, બહુ આવે ઉદર ભરનારા. પછી તો મહારાજે ખાટલો માગ્યો, ગોદડું માગ્યું, ક્યાં છે એ દેખાડ્યું, પછી બધું આપ્યું. સવારે મહારાજ વૈયાઈ ગયા. મહારાજને જવું હતું વિસનગર. પછી જ્યારે મહારાજ ગઢપુર આવી ગયા, પછી વજીબાને ખૂબ સારો સત્સંગ થયો. બધી બાયુને કે બાયુ કે હાલો ને આપણે ગઢડા જઈએ. કેવી રક્ષા કરી વજીબાઈની મહારાજે. નહીંતર પરોક્ષથી ભવતણો પાર આવે. કેટલા એવા બાવા સાધુ હોકા પીનારા સલમું પીનારાની સેવા કરત તો કલ્યાણ થાત. પણ ભગવાને રક્ષા કરીને પ્રગટના યોગમાં લઈ લીધા તો ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવી ગયા. કલ્યાણનો માર્ગ જડી ગયો કે ગઢડા જઈ. બધા બાયુ ગઢડા દર્શન કરવા આવ્યા. પછી મહારાજને ભેટ મૂકીને પગે લાગીને હવ વારા ફરતી પૂજા કરે મહારાજની. વજીબાનો વારો આવ્યો, પગે લાગ્યા મહારાજને ચરણે અડી. તો કે મહારાજ કે વજીબા ચરણને ઓળખો છો? કે હા મહારાજ, તમારા ચરણ તો પતિતને પાવન કરનારા, અધમને ઉધારનારા. અરે મહારાજ કે વજીબા તમારા ઘરે ઓલો પીપળો અને તુલસીને કેરો નથી ભેગો કર્યો, એ ચરણ છે આ. ત્યારે વજીબાને સાંભળ્યું કે હા મારે ઘરે ઓલો બાવો આવ્યો, પીપળો અને તુલસીને કેરો ભેગા કરી દીધા. ત્યારે કે મહારાજ કે એમ બ્રહ્મચારી હતા. વજીબા તો રોવા માંડ્યા. અરર મહારાજ, મેં તો કેટલો તિરસ્કાર કર્યો, ખાવા દીધું નહીં, ગોદડું ખાટલો માગ્યો, પરાયણે માંડ આપ્યો. મહારાજ કે તમારી નિષ્ઠા જોઈ અમે બહુ રાજી થયા. અને વજીબા દ્વારા તો કેટલાયને સત્સંગ થયો. તો વજીબાની મહારાજે કેવી કેવી રક્ષા કરી. આવા કેટલાય સ્ત્રી ભક્તોની પણ મહારાજે રક્ષા કરી છે. જે ભગવાનના ભક્ત હોય, બાઈ હોય કે ભાઈ હોય, ગમે તે જ્ઞાતિના હોય, નાના હોય કે મોટા હોય, ભગવાનને તો ભગવાનના ભક્તો સાથે સંબંધ છે. માટે વાલા બહેનો, ખૂબ નિષ્ઠાથી, ખૂબ સમજણથી, ખૂબ પ્રેમલક્ષણા ભક્તિ કરી અને મહારાજને રાજી કરવા. ભગવાન રાજી એટલે આખું જગત રાજી, રાજીને રાજી. તો આવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ પૃથ્વી પર આવી અને કરોડોનું કલ્યાણ કરી ગયા અને પ્રગટ્યા પૃથ્વી પર. પ્રભુ કર્યા બાળ ચરિત્ર અપાર અને મહારાજે અનંત જીવનું કલ્યાણ કર્યું, વન વિચરણ કર્યું. વન વિચરણમાં કેટલાયની રક્ષા કરીને કલ્યાણ કર્યું. એવા પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ આપણને મળ્યા છે.
માટે ખૂબ ભાગ્યશાળી છીએ અને ખૂબ ખૂબ મહારાજનું ભજન કરવું અને એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કરોડો કરોડો વંદન. જય સ્વામિનારાયણ.